સુરતમાં વધુ એકવાર ઘીના નમૂના ફેલ આવ્યા છે। વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું। ભટારના શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટ વધુ મળી આવ્યું। સીમાડાની ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછું મળી આવ્યું। સ્થાયી સમિતિમાં પણ હવેથી 365 દિવસ હવે તપાસ કરવાનો આદેશ અપાયો છે। સુરતમાં વધુ એકવાર ઘીના નમૂના ફેલ આવ્યા છે। વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું છે, ત્યારે સ્થાયી સમિતિમાં 365 દિવસ તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેકવાર જે ભેળસેળ કરનારા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતાં ભેળસેળ કરતા લોકો છે તે અટકતા નથી અને ક્યાંક ને ક્યાંક જે લાખો લોકો સાથે સીધા છેડા કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર જ્યારે રેડ કરવામાં આવી છે અને કેટલાક નમૂના લેવામાં આવ્યા છે ઘી અને માવાના, ત્યારે આપણે ફૂડ સેફ્ટી અધિકારી છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, કઈ રીતની કાર્યવાહી અને સતત થઈ રહ્યું છે છતાં પણ નમૂના ફેલ આવી રહ્યા છે? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર હેલ્થ ઓફિસર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોજે રોજ અલગ અલગ સંસ્થાઓથી નમૂનાઓ લેવાની કામગીરી સતત ચાલુ હોય છે। અત્યારે કેવા પ્રકારના કઈ જગ્યાએ નમૂના લેવામાં આવ્યા હતા? અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ, ઘી, પનીર વગેરે નમૂના લેવામાં આવેલ છે, જેમાંથી 3 નમૂના અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે તેમના વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી કરાશે? તેમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ આવી રીતે અનેકવાર કાર્યવાહી થઈ, છતાં પણ આ રીતે ભેળસેળ થાય તો કઈ રીતે મહાનગરપાલિકા દ્વારા ભેળસેળમાં અટકાવી શકાય, અથવા તો મહાનગરપાલિકા પાસે એવો કોઈ નક્કર પ્લાન છે કે કેમ? મહાનગરપાલિકા સતત તપાસ કરી અને તેઓની વિરુદ્ધ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરે છે। બિલકુલ, ફૂડ સેફ્ટી અધિકારી અને જે રીતે ભેળસેળ કરનારા લોકો સામે દવાઈ છે તે બોલવામાં આવી રહી છે, પરંતુ હજુ ભેળસેળ કરનારા લોકો સુધરતા નથી અને અવારનવાર આ જ રીતે લોકોના સ્વાદ સાથે સીધા છેડા કરી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાએ હજુ પણ કડકાઈ ભર્યું જો વલણ અપનાવે તો જ, બાકી આ ડુપ્લિકેટની ભરમાળમાં, ભેળસેળની ભરમારમાં ગુજરાતમાં ધમધમી રહ્યું છે, તેમાં સુરત અત્યારે અગ્રેસર અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં સુરત કહી શકાય કે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ આવે છે, છતાં પણ વારંવાર આવા દ્રશ્યો ક્યારે અટકશે તેના પર સૌ કોઈની નજર રહેશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।